ક્રિએટર કોને કહેવાય ને તમે જો ભેંસ જોઈ નથી ને ફોટા પાડ્યા નથી. વાહ 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 વાહ. આ તમે જો મિત્રો પ્રોફેશનલ ફોટોગ્રાફર જે અત્યારે 5-5 લાખ રૂપિયાનો ચાર્જ કરે છે ને અત્યારે નોર્મલી એક ફોટો પાડવા માટે જો જમીન ભર થઈ ગયો છે. વાહ ભાઈ વાહ. મિત્રો તમે જોઈ શકો છો પહેલી વાર ગાય ભેંસ સાથે ફોટો પડાવે. ગાય ભેંસ એ ક્યાં બોલ દિયા મેં. ગાય ભેંસ સાથે ફોટો પડાવે છે એવું નથી, પણ વિરલબેને ફર્સ્ટ ટાઈમ ભેંસ જોઈ છે એવું નથી, પણ આજે એને એમ થયું કે ભેંસ સાથે મારે એક સેલ્ફી લેવી છે. હર્ષલભાઈ તમે સમજો એને ઇમોશનને સમજો તમે. અને બે આજે સેમ કપડાં પહેરે છે તમે જો આજે જો. બે બેનપણી ભેગી થાય ને ત્યારે આવી રીતના સેલ્ફી લેવી તમે જો. આને કહેવાય બેનપણી, પરમ સખી આને કહેવાય હે હર્ષલભાઈ. વાહ ભાઈ વાહ. ભેંસ જોઈ નથી ને ફોટા પાડ્યા નથી એમ. અને અત્યારે જો ભાઈ છે ને બધામાં શૂટિંગ ચાલુ જ છે. અહીં પણ એક શૂટિંગ ચાલુ છે. આપણે આ બધા છે ને બિહાઇન્ડ સીન હોય, બ્લોક કઈ રીતના શૂટ થાય ને એવું તમને બતાડું. આ રીતના આપણા જેક્સભાઈ બ્લોક શૂટ કરે છે. આ બધી ખોટી વાતો છે. એ પડખે ગામમાં હોય ને તો ફોન કરે એમ નથી, પણ એટલે આગા હોય ને ને અમે ફોન પડખે હોય ને તો તમે છે ને કઈ રેક્ષા ન મળે કે કઈ પણ હાલી જાય. એ વાત ફાઇનલ છે.